જઈશું સંસદ ભવન કે જ્યાં સ્પીકર પદ માટે ચૂંટણી થઈ રહી છે। इन्होंने डिवीजन फोर्स नहीं किया है, इसलिए we have already crossed that stage. I invite Sri Om Birla to come up and occupy the chair. તો આ મહત્વપૂર્ણ સમાચાર, લોકસભાના સ્પીકર ફરી એક વખત ઓમ બિરલા બન્યા છે। લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલા ફરી તેમના પદ પર તેઓ ફરી એક વખત બેસશે અને ફરી એક વખત તેઓ આ સ્પીકર પદની જવાબદારી નિભાવવા માટે જઈ રહ્યા છે। આ સીધા દ્રશ્યો પણ આપ સંસદ ભવનના એ જોઈ રહ્યા છો। હવે ફરી એક વખત સ્પીકર તરીકેનો ચાર્જ ઓમ બિરલા સંભાળશે। આ રેકોર્ડ તેમણે પોતાના નામે એટલા માટે કર્યો છે કારણ કે ફરી એક વખત, અને આ દ્રશ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાથેના તેમના દ્રશ્યો છે, તેમનો આભાર માનવામાં આવી રહ્યો છે। રાહુલ ગાંધી સાથેના આ દ્રશ્યો, રાહુલ ગાંધી પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે। કિરણ રિજિજુ તેઓ પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા। સતત બીજી વખત ઓમ બિરલા જે સ્પીકર બન્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી, ફરી એક વખત તેઓ સ્પીકર બન્યા છે। આ રેકોર્ડ પણ તેમના નામે અત્યારે થયો છે। ફરી એક વખત ઓમ બિરલા સ્પીકર પદ તરીકે આપણને જોવા મળશે। નવી સંસદ ભવનનું લોકાર્પણ પણ થયું ત્યારે પણ સ્પીકર પદ તરીકે તેઓ હતા અને સતત તેઓ આગળ રહ્યા હતા। હવે ફરી એક વખત તેઓ સ્પીકર બન્યા છે। આ સૌથી મોટા સમાચાર પણ છે।